નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ ક્યુ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ આર, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ આર એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય અથવા તો આલ્ફાબેટ આર કોઈ વ્યંજન પછી તરત જ આવતો હોય તો તેવા કિસ્સામાં આપણે આલ્ફાબેટ આરનો ઉચ્ચાર રમકડાનો ર એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ આર એ સ્પેલિંગની શરૂઆતમાં હોય અથવા તો કોઈ વ્યંજન પછી તરત જ આર આવતો હોય તો આલ્ફાબેટ આરનો ઉચ્ચાર આપણે રમકડાનો ર એવો કરીશું। તમે જાણો છો ઇંગ્લિશની અંદર 5 સ્વર છે એબીસીડીમાં, એ, ઈ, આઈ, ઓ, યુ। તો આ 5 સ્વર પછીનો જ કોઈ પણ મૂળાક્ષર હોય એને આપણે વ્યંજન કહીશું। તો આર જે છે એ સ્પેલિંગમાં શરૂઆતમાં આવતો હોય અથવા તો વ્યંજન પછી તરત જ આવતો હોય તો આપણે તેનો ઉચ્ચાર ર કરીશું। અહીં ઉદાહરણ તમે જોશો એટલે તમને સમજાઈ જશે। અહીં રેડ, રેઇન અને રીડ આ 3 સ્પેલિંગમાં તમે જુઓ તો આલ્ફાબેટ આર એ શરૂઆતમાં છે, રેડ, રેઇન અને રીડ। પછીના 3 સ્પેલિંગ તમે જુઓ, ટ્રેન, ડ્રાઈવ અને ગ્રેટ। તો આ 3 જે પાછળના સ્પેલિંગ છે એની અંદર તમને આલ્ફાબેટ આર એ વ્યંજન પછી તરત જ જોવા મળે છે। તો સ્પેલિંગમાં શરૂઆતમાં હોય અથવા તો વ્યંજન પછી તરત જ આર આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે ર એવો કરીશું। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો આલ્ફાબેટ આર અમેરિકન ઇંગ્લિશ અને બ્રિટિશ ઇંગ્લિશ આ બંનેમાં જે પ્રોનાઉન્સિએશન છે એટલે કે ઉચ્ચાર જે છે એમાં થોડો ફરક આરના કિસ્સામાં જોવા મળે છે। તો અમેરિકન ઇંગ્લિશ અને બ્રિટિશ ઇંગ્લિશ આ બંનેમાં આર જે છે અમેરિકન ઇંગ્લિશમાં આરનું પ્રોનાઉન્સિએશન થાય છે ર, જ્યારે બ્રિટિશ ઇંગ્લિશમાં થતું નથી। ફરી એક વખત નિયમ સમજી લો। તો અંગ્રેજી ભાષામાં એમાં પણ અમેરિકન ઇંગ્લિશ અને બ્રિટિશ ઇંગ્લિશ। તો અમેરિકન ઇંગ્લિશમાં જ્યારે આર જે છે એ છેલ્લે આવતો હોય તો તેનો ઉચ્ચાર કરવામાં આવે છે ર, જ્યારે બ્રિટિશ ઇંગ્લિશમાં આલ્ફાબેટ આર છેલ્લે આવતો હોય તો તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી। ફરી એક વખત, અમેરિકન ઇંગ્લિશમાં આલ્ફાબેટ આર જે છે તેનો ઉચ્ચાર છેલ્લે જ્યારે આર આવતો હોય ત્યારે એનો ઉચ્ચાર કરવામાં આવે છે, જ્યારે બ્રિટિશ ઇંગ્લિશમાં છેલ્લે આવતા આરનો ઉચ્ચાર કરવામાં આવતો નથી। ઉદાહરણથી જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે। તો અહીં તમે ઉદાહરણ જુઓ, અમેરિકન ઇંગ્લિશ આગળ જે છે એ અમેરિકન ઇંગ્લિશ અને પછી જે છે એ બ્રિટિશ ઇંગ્લિશ, એ રીતે સમજીશું આપણે। તો અમેરિકન ઇંગ્લિશમાં વોટર, જ્યારે બ્રિટિશ ઇંગ્લિશમાં વોચ આટલું જ, ટૂંકમાં રનો ઉચ્ચાર થતો નથી। અમેરિકન ઇંગ્લિશમાં કાર, બ્રિટિશ ઇંગ્લિશમાં કા ર જે છે તેનો ઉચ્ચાર થતો નથી। અમેરિકન ઇંગ્લિશમાં ટીચર, બ્રિટિશમાં ટીચ ર જે છે તેનો ઉચ્ચાર થતો નથી। એવી જ રીતે અમેરિકનમાં પાર્ક તો બ્રિટિશમાં પાર્ક, અને કાર્ડ તો કાર્ડ જે ર જે છે તેનો ઉચ્ચાર થતો નથી, એટલે કે ર બોલવામાં આવતો નથી। ફરી એક વખત નિયમને સમજી લઈએ। અમેરિકન ઇંગ્લિશમાં આલ્ફાબેટ આરનો ઉચ્ચાર થાય છે જ્યારે આર છેલ્લે આવે ત્યારે, અને બ્રિટિશ ઇંગ્લિશમાં આરનો ઉચ્ચાર આલ્ફાબેટ આરનો ઉચ્ચાર થતો નથી, ફક્ત ખેંચાઈને બોલાય છે, આગળના સ્વર ઉપર વજન પડે છે પણ ર એવો સ્વર જે અવાજ જે છે એ રનો અવાજ આવતો નથી। તો આ હતો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ નંબર 3ની। તો આપણે નિયમ 2માં જોયું કે બ્રિટિશ ઇંગ્લિશમાં આલ્ફાબેટ આરનો ઉચ્ચાર થતો નથી, પરંતુ જ્યારે આલ્ફાબેટ આર લિંકિંગ તરીકે હોય, મીન્સ કે આર જે છે એ 2 શબ્દોને જોડતો હોય, લિંક કરતો હોય યાની કે જોડતો હોય, તો તેવા કિસ્સામાં બ્રિટિશ ઇંગ્લિશમાં પણ આરનો ઉચ્ચાર કરવામાં આવે છે ર તરીકે। ફરી એક વખત નિયમ નંબર 2માં જોયું કે બ્રિટિશ ઇંગ્લિશમાં આપણે આલ્ફાબેટ આરનો ઉચ્ચાર કરતા નથી, પરંતુ જો આલ્ફાબેટ આર એ લિંકિંગ આલ્ફાબેટ તરીકે હોય, એટલે લિંકિંગ વર્ડ તરીકે આર જો કામ કરતો હોય, છેલ્લે 2 શબ્દોને જોડવાનું કામ કરતો હોય, તો તેવા કિસ્સામાં આલ્ફાબેટ આરનો ઉચ્ચાર બ્રિટિશ ઇંગ્લિશમાં પણ કરવામાં આવે છે। ઉદાહરણથી જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે। અથવા તો આરની પછી તરત જ વોવેલ હોય, મીન્સ કે વોવેલ્સ હોય, કોઈ પણ સ્વર હોય
તો આ જે આર જે છે એ તેનો ઉચ્ચાર ર એવો કરવામાં આવે છે. અહીં તમે ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો ફાર અવે, તો ફાર શબ્દમાં આર છેલ્લે છે અને પછી અવે શબ્દ છે, તો આખો શબ્દ જોડાય બને છે ફાર અવે. તો ફાર અવેમાં આરનો ઉચ્ચાર કરવામાં આવે છે, ફા અવે એવું નથી બોલાતું. ફાર અવે રનો સ્પષ્ટ ઉચ્ચાર ર, આરનો સ્પષ્ટ ઉચ્ચાર ર એવો થાય છે ફાર અવે. એવી જ રીતે કોઈ વાક્યમાં કાર ઇજ, કાર ઇજ, તો અહીંયા કારમાં આર છે પછી ઇજ છે, તો કારનો ઉચ્ચાર ર એવો કરવામાં આવે છે. ત્યારબાદ ફોર એપલ્સ, 4 સફરજન એવું જ્યારે ઇંગ્લિશમાં બોલે છે ફોર એપલ્સ, તો ત્યારે પણ ફોર એપલ્સ એવું નહીં પરંતુ ફોર એપલ્સ એ રીતે એનો ઉચ્ચાર થતો હોય છે. ટૂંકમાં આર જ્યારે બે શબ્દોને જોડવાનું કામ કરે છે, પહેલા શબ્દના છેલ્લે આર આવતો હોય અને પછી બીજો કોઈ શબ્દ હોય તો ત્યારે એ આરનો ઉચ્ચાર આપણે કરીએ છીએ. ટૂંકમાં ત્યારે આરનો ઉચ્ચાર કરવામાં આવે છે. તો આ હતો નિયમ નંબર 3 કે બ્રિટિશ ઇંગ્લિશની અંદર આલ્ફાબેટ આરનો ઉચ્ચાર થતો નથી, સાયલેન્ટ રહે છે. પરંતુ જ્યારે એ લિંકિંગ કામ કરે છે, મીન્સ કે લિંક કરવાનું કામ કરે છે, જોડવાનું, બે શબ્દોને જોડવાનું કામ કરે છે, બે શબ્દો એક સાથે આવે છે તો અગાઉ જે પ્રથમ જે શબ્દ છે એમાં જો આર આવતો હોય તો તેનો ઉચ્ચાર કરવો પડે છે. તો આ હતો નિયમ નંબર 3. હવે વાત કરીશું નિયમ નંબર 4ની. તો જ્યારે પણ આલ્ફાબેટ આર ડબલ હોય એટલે કે આર આર બે વખત આવતું હોય એક સાથે, તો તેવા કિસ્સામાં પણ આલ્ફાબેટ આરનો ઉચ્ચાર ફક્ત ર કરવામાં આવે છે, ર ર એવો કરવામાં આવતો નથી. ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં આલ્ફાબેટ આર ડબલ હોય એટલે કે બે વખત આવતો હોય તો પણ આપણે તેનો ઉચ્ચાર ર એવો જ કરીશું, ર ર એવો કરીશું નહીં. ઉદાહરણથી સમજીશું તો તમને વધારે ખ્યાલ આવશે. અહીં 3 ઉદાહરણ તમને આપેલા છે, 3 સ્પેલિંગ તમને આપેલા છે. કેરી, સોરી અને મિરર. કેરી, સોરી અને મિરર. તો આ 3 સ્પેલિંગમાં આર જે છે એ ડબલ છે એટલે કે બે વખત આર આવે છે. તો આવા સ્પેલિંગોમાં પણ આપણે આર આરનો ઉચ્ચાર ર કરીએ છીએ, ર ર એવો કરતા નથી. તો આ થયો નિયમ નંબર 4. હવે વાત કરીશું નિયમ નંબર 5ની. તો આ સાયલેન્ટ આરના નિયમો બતાવે છે. આપણે અગાઉ બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશ તો સમજ્યા, પરંતુ આર કેટલાક કિસ્સાઓમાં સાયલેન્ટ રહે છે. મીન્સ કે જે આર જે છે આલ્ફાબેટ આર, તો તેનો ઉચ્ચાર આપણે કરતા નથી. તો કેટલીક પેટર્ન બને છે, કેટલીક જોડ બને છે, તો એવી જોડની અંદર આપણે આર જે છે તેને સાયલેન્ટ રાખીએ છીએ અને બોલતા નથી. તો પહેલી જોડ છે આર પ્લસ કે, મીન્સ કે આરની જોડે કે જોડાતો હોય, તો આર પછી તરત જ કે આવતો હોય તો તેવા કિસ્સામાં આપણે આલ્ફાબેટ આરનો ઉચ્ચાર કરતા નથી. અહીં જુઓ, વર્ક એવું નથી બોલતા બ્રિટિશ ઇંગ્લિશમાં ખાસ કરીને, તો વર્ક એ રીતે બોલવામાં આવે છે. બીજો શબ્દ છે પાર્ક, તો પાર્ક PAR કે પાર્ક નહીં પરંતુ પાક, જે આર જે છે એ થોડો ઓછો બોલાય છે અથવા તો પૂરેપૂરો સાયલેન્ટ રહે છે. વર્ક અને પાક. તો પાર્ક એટલે ર જોરદાર ભારે વજનથી નહીં પરંતુ હળવો ર અથવા તો એકદમ સાયલેન્ટ પાક એ રીતે ઉચ્ચાર થતો હોય છે. પછી બીજી જોડ છે આર પ્લસ એમ. આરની સાથે એમ આવતો હોય ત્યારે પણ, તો અહીં સ્પેલિંગ તમે જુઓ, આ ARM, તો આર્મ એ રીતે નહીં, ર જે છે એનો વધારે ઉચ્ચાર કરવાનો નથી, આર્મ એ રીતે નહીં, આમ. એ જ રીતે ફોર્મ, FORM, ફોર્મ નહીં પરંતુ ફોર્મ, ફોર્મ. તો આર જે છે એ ખૂબ જ નહિવત એનો અવાજ અથવા તો એકદમ સાયલેન્ટ એ રીતે આપણે રાખવાનો છે, આમ અને ફોર્મ. ત્રીજી જોડ બને છે આર પ્લસ એન, એટલે કે આરની સાથે એન જોડાય ત્યારે પણ આપણે આરને ખૂબ જ ઓછો અથવા તો એકદમ સાયલેન્ટ એને રાખીએ છીએ, એકદમ ઓછો અવાજ અથવા તો એને સાયલેન્ટ રાખીએ છીએ. આર પ્લસ એન જુઓ તમે, તો TURN, ટર્ન એ રીતે નહીં પણ ટર્ન, ટર્ન. અને બીજો સ્પેલિંગ છે બર્ન, તો BURN, બર્ન એ રીતે નહીં પરંતુ બર્ન. તો અહીં તમે જુઓ, આર પ્લસ કે હોય, આર પ્લસ એમ હોય અથવા તો આર પ્લસ એન હોય, એટલે કે આરની જોડે કે, આરની જોડે એમ કે આરની જોડે એન જોડાતો હોય તો તેવા કિસ્સામાં આપણે આરને ખૂબ જ ઓછો ઉચ્ચાર કરીએ છીએ અથવા તો તેને સાયલેન્ટ રાખીએ છીએ, પરંતુ વધારે તેનો અવાજ થતો નથી. તો આ હતો નિયમ નંબર 5. 5 નિયમો તમને સમજાઈ ગયા હશે. આ નિયમો તમે સમજ્યા હશો. આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તમારા જેવા જે મિત્રો જે છે, જે અભ્યાસ કરે છે, અંગ્રેજીને સારી રીતે સમજવા માંગે છે, તો એના સુધી પહોંચી જાય એના માટે એને શેર કરો. અને આવી જ અંગ્રેજીની રસપ્રદ માહિતી સાથેના જે વિડીયો જે છે એ તમારે જોવા હોય તો મારી YouTube ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી